સુરતના પાંડેસરા વિસ્તારમાં તબીબી બેદરકારીએ એક માસૂમનો જીવ લીધો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। ગણેશનગરમાં રહેતા 9 વર્ષીય રાજા રાજપૂતને તાવ આવતા ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી રિપોર્ટ વગર સારવાર શરૂ કરાઈ હતી। પરિવારનો આક્ષેપ છે કે વધુ પડતા ડોઝના કારણે બાળકની તબિયત લથડી અને તેનું મોત નીપજ્યું। આ મામલે પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તબીબ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે। तबीयत खराब थी, हल्का फुल्का थे, बस दवा पिलाने एक दाव तो दवा दिया उसने तो खैर हल्का उचाट जाता था, उतर जाता था। फिर आज गए दवा पिलाने, जैसे उसने दवा पिलाया तो रूम में गए तो उतने में गोल झटकना चालू कर दिया उसने, तो उतने में आए तो दम तोड़ दिया। नहीं क्या चाहते हो? उसके सजा होना चाहिए, हमको हमको इंसाफ मिलना चाहिए, हमको पैसा चाहिए, कोई नहीं उसको जेल भेजा जाए बस। संवाददाता शाइस जुड़ा है। जी शाइस। બિલકુલ તો શહેરની અંદર ફરી એક વખત તબીબની બેદરકારીનો ગંભીર આક્ષેપ જે છે તે સામે આવ્યા છે, જેમાં 9 વર્ષીય બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતા રાજા વિકાસ રાજપૂત નામના બાળકને તાવ આવતા પરિવારજનોએ નજીકની ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા, સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। પરિવારનો આક્ષેપ છે કે તબીબે કોઈ પણ પ્રકારની જરૂરી ટેસ્ટ કે રિપોર્ટ કર્યા વગર સીધી સારવાર શરૂ કરવામાં આવી હતી। બાળકની હાલત બગડતા વધુ ડોઝ આપવામાં આવ્યા હોવાનો આરોપ પરિવારજનો દ્વારા મૂકવામાં આવ્યો છે। આ સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું અને પરિવારે તબીબ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો મૂકવામાં આવ્યા છે। પરિવારજનોએ દોષિત તબીબ સામે કડક પોલીસ કાર્યવાહીની માંગ જે છે તે કરવામાં આવી છે। જી જી, આભાર।